સુરતના કડોદરા વિસ્તારની ઘટના સામે આવી છે, જેમાં એક યુવકનું ડાઇંગ મિલમાં કામ કરતી વખતે દાઝી જતા ગંભીર ઇજાઓ સાથે તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. હાલ ઇજાગ્રસ્ત યુવક સિવિલમાં સારવાર લઈ રહ્યું છે. ત્યારે આ ઘટનાની જાણ થતાં સિવિલ હોસ્પિટલના ડોક્ટરો અને કડોદરાના પોલીસ તંત્ર દોડતું થયું હતું. ડાઇંગ મિલોમાં અકસ્માતનો દોર હજી પણ ચાલુ છે. ત્યારે વધુ એક ઘટના સુરત જિલ્લાના કડોદરા ખાતેથી સામે આવી છે. સુરત કડોદરા વિસ્તારમાં આવેલા સુભાષ ડાયમંડમાં કામ કરતા એક યુવક જયપ્રકાશ પર ગરમ પાણી પડી જતા શરીરના મધભાગોએ દાઝી જવાથી તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલે પહોંચતા ડોક્ટરોની ટીમ કામે લાગી હતી. ત્યારે હાલ આ યુવક કઈ રીતે દાઝી ગયો એ દિશામાં તપાસ કરતા જાણવા મળ્યું છે કે સુભાષ ડાઇંગ મિલમાં બીકર પાસે કામ કરતો હતો. એ વખતે આ યુવક જ્યારે બીકરનો નટ ખોલી રહ્યો હતો ત્યારે નટ વધુ પ્રમાણમાં ઢીલું હતું અને અચાનક જ બીકર ખુલી જતા તેમાં રહેલ ગરમ પ્રવાહી આ યુવકના શરીર પર પડી ગયું હતું, જેને કારણે જયપ્રકાશ શરીરના મોટા ભાગના હિસ્સા પર દાઝી ગયો હતો. ઘટના બની ત્યારે ત્યાં હાજર અન્ય કારીગરોએ તાત્કાલિક ધોરણે યુવકની મદદે દોડી આવી મિલના સત્તાધીશને અકસ્માત સંબંધિત જાણ કરી હતી અને ત્યારબાદ 108 મારફતે તેને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યો હતો. હાલ આ યુવકને સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘટના ગંભીર હોવાને કારણે સુરત જિલ્લા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને અન્ય કોઈ બનાવ ન બને તે કારણોસર તમામ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ ગઈ હતી. ત્યારે નાની નાની બેદરકારી કેટલું ગંભીર પરિણામ લાવી શકે છે એનું આ ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે.